अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે બ્રોકોલી ને પી પોડ્સનું આમ જ આપણે સોંતરી નાખશું એને। હું એક વિડીયો કરી છું જેમાં હું સ્ટર ફ્રાય કરી છું, એમાં નૂડલ્સ છે, ગોશ છે, બકાલું છે। તો આ હું ઘરે બનાવું તો બધાને બહુ જ ભાવે છે। તો મારી છોકરી મને કીધી કે મમ્મી બતા। મને તો એવું લાગ્યું કે આ બહુ જ આસાન રેસીપી છે, પણ તોય મને કીધી કે મમ્મી બતા। તો મને થયું કે લા હું તમને બતાડું। હવે આ જે બ્રોકોલી છે એને અહીંયા બેબી બ્રોકોલી કે છે કે બચ્ચું છે હજી, તો હજી એટલું બધું ઓલું નથી કઠણ। અત્યારે એના જે આ પાંદડા છે એ પણ આપણે વાપરી શકશું, કારણ કે ખાવામાં સાવ પોચું છે। અને આ છે પી પોડ્સ જે આપણે વાપરશું એની અંદર। અહીંયા મને ખબર નથી કે ગુજરાતીમાં એને શું કહે છે, પણ અંદર નાના નાના બીન્સ છે, પણ એ આપણે છોલશું નહીં, આમ જ વાપરશું। તો ચાલો, અહીંયા છે મારી પાસે લગભગ મેબી 4 કપ હશે બ્રોકોલી અને મેબી 1 કપ હશે પી પોડ્સ। અને પછી આપણે વાપરશું જૈતુનનું તેલ। અહીંયા છે મારી પાસે લેમન પેપર। તમને જો આ લેમન પેપર ના મળતું હોય તો તમે વાપરી શકો છો મરી અને લીંબુ, કાં તો લીંબુના ફૂલ વાપરી શકો છો। આ વસ્તુ એવી વસ્તુ અમેરિકન વસ્તુ છે કે એમાં તાજી બહુ વસ્તુ નથી જાતી। એમાં આપણે નાખશું ડુંગળીનું પાવડર મળે છે, તો ડુંગળીનું પાવડર નાખશું આપણે, અને આપણે એની અંદર લસણનું પાવડર નાખશું અને નિમક। સાવ સિમ્પલ, સાવ આસાન રેસીપી છે। તો એની અંદર ચાલો આપણે નાખશું અહીંયા આપણું ફાઇન રીતે જૈતુનનું તેલ, અને જેટલું ફાઇન તમારું જૈતુનનું તેલ હશે એટલી જ ફાઇન આ વસ્તુ થશે, કારણ કે આમાં જૈતુનનું તેલ નું સ્વાદ આવે છે તો બહુ જ ફાઇન થાય છે। અને આપણે જરાક ખોબરશું ત્યાં ફાઇન રીતે ગરમ થઈ જાય। અને આ છે જે સ્ટર ફ્રાય હું બનાવી હતી, એનો વિડીયો ઇન્શાલ્લાહ તમને કાં તો ટીવીમાં આવશે, કાં તો આવી ગયો હશે। તો આ વસ્તુ સાથે હું મારો આ બ્રોકોલી મારા ઘરમાં અવિતા મમ્મી બાજુમાં રાખીને ખાય છે। તો જરાક જૈતુનનું તેલ ગરમ થયું એટલે હું આ બ્રોકોલી નાખી દઈશ। હવે આપણે જોશું, જો બહુ હશે અહીંયા તો હું બહુ નહીં નાખી શકું, તો જોઈએ આપણે। અને કારણ કે આ બચ્ચું છે બ્રોકોલીનું, તો આ જલ્દી થઈ જશે અને વાર નહીં લાગે જરાય પણ। જરાક હજી નાનું પણ થશે, સૂકું થશે, શ્રિંક થશે અને રંધાશે એટલે જરાક ગળી જશે અંદર। ઓકે, હવે જ્યાં સુધી આ થાય છે એટલે આપણે આપણું બધી વસ્તુ અંદર શરૂ કરશું નાખવાનું। લેમન પેપર નાખી, ને તમે ના હોય તો મરી નાખજો ને લીંબુના ફૂલ। અહીંયા છે મારી પાસે ડુંગળીનું પાવડર, અહીંયા છે મારી પાસે લસણનું પાવડર, મારી પાસે જરાક મોટી કઢાઈ હોત તો બેટર હોત, પણ જે છે એ વાપરવાનું છે ને। આપણે જરાક રંધાવા દઈશું, પછી આપણે લઈશું નિમક। નિમક નાખવાથી થોડુંક એમાંથી પાણી પણ
નીકળશે. હું આ ચૂલા ઉપર રાખીશ અને ફરાવતી જઈશ. ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે કેટલી વાર લાગી પકાવવાની અને કેવી રીતે આપણે એને બાજુમાં પ્લેટમાં રાખશું. તો હું જરાક એને ચૂલા ઉપર રાખી અને ઢાંકી નાખી. તો લગભગ 3 મિનિટ ઢાંકી. એમાંથી જે થોડુંક એનું સ્ટીમ પાણી નીકળ્યું અને તમે જોશો તો આપણી બ્રોકલી હજી આમ લીલી છે ને હજી એનો કલર બહુ જ ફાઇન છે, એનો રંગ બહુ જ ફાઇન છે. તો ઘણું બધું નથી પકાવવાનું ને આ તૈયાર છે. તો હવે આપણે આને ઓફ કરી હું તમને બતાવીશ કે હું એને કેવી રીતે. હવે આની અંદર જો તમને રંગ નાખવો હોય ને થોડાક મોટા મરચાં કાપીને નાખવો હોય તો બિલકુલ તમારા ઉપર છે. પણ આ એક વસ્તુ છે કે જે મારા બચ્ચાને ગમે છે એકલું ખાઉં, તો હું એની અંદર નથી નાખતી. ને મારી 8 વર્ષની છે એને આવી વસ્તુ બહુ જ ભાવે છે. હવે ખાલી થોડુંક સજાવવા માટે આપણે એના ઉપર ખાલી થોડુંક તલ છાંટશું. અને આ વસ્તુ છે કે જે હું નથી ખાઈ શકતી, પણ હું તોય પણ સ્વાદ થોડુંક કરીને તમને કહીશ કે કેવું થયું છે. બધાય મોટા મોટા છે. ચાલો વાંધો નહીં. ગરમ. મને ખબર નથી કે તમને સંભળાય છે કે હજી ઓલું કડક ક્રિસ્પ છે એમાં, ઓલું બહુ જ કડક છે હજી. આમાં નિમક બરાબર છે. આપણે લીંબુ ને થોડુંક જે આપણું લસણનું ને ડુંગળીનું સ્વાદ આવે છે ઓલિવ ઓઇલ સાથે, આપણું જૈતુનનું તેલ સાથે, એકદમ સરસ થયું છે. ઇન્શાલ્લાહ બહુ આસાન વસ્તુ છે, તમે ટ્રાય કરજો. ઇન્શાલ્લાહ તમને એટલી જ મજા આવશે જેટલી મારી 8 વર્ષનીને મજા આવે છે ખાઉં. તો આજે આપણે આ બ્રોકલીની ડીશ બનાવ્યા છે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત ડીશ બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.